બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કોંગ્રેસ નેતાઓ, કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણને લઈને ફરિયાદ નોંધાઈ। આ મામલે ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓ પોલીસ સ્ટેશને હાજર થયા। ધારાસભ્ય સહિત કોંગ્રેસ અને એનએસયુઆઈના 22 કાર્યકરો પાટણના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા। ધારાસભ્ય કિરીટ પટેલે જજમેન્ટનું પાલન કરવા બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી। અર્નેશ કુમારનું જજમેન્ટ એવું છે કે જો આરોપી આ રીતે હાજર થાય તો એમને બીએનએસ એક્ટની કલમ 35 મુજબ નોટિસ આપી અને જવા દેવા જોઈએ। એટલે એના આધારે આજે લોકો હાજર થયા છે અને ખરેખર તપાસ કરનાર અમલદારે એ બીએનએસ કલમ 35નું પાલન કરી અને નોટિસ આપીને જવા દેવા જોઈએ એવી અમે અરજી પણ એમને આપી છે। વધુ જે આગોતરાની સુનાવણી છે આજે 3 વાગે રાખવામાં આવેલી છે, પરંતુ જો અર્નેશ કુમારનું જજમેન્ટનું પોલીસ પાલન કરે તો પછી જે આગોતરા જામીન અરજી છે એ કંઈ આગળ ચલાવવાને પાત્ર રહેશે નહીં। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 3 દિવસ સૌરાષ્ટ્રની મુલાકાત લેશે। ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત કરી આરોગ્ય વિષયક કામગીરીની સમીક્ષા કરશે। તારીખ 27 થી 29 ડિસેમ્બર એમ 3 દિવસ તેઓ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે। તારીખ 27મીના રોજ તેઓ ભાવનગરમાં પ્રધાનમંત્રીના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપશે। ત્યારબાદ ભાવનગર સરકારી હોસ્પિટલના ચાલી રહેલા કામોની સમીક્ષા કરશે। તો 28મી તારીખે તેઓ જૂનાગઢ અને રાજકોટની હોસ્પિટલમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટની મુલાકાત કરશે। ત્યારબાદ તારીખ 29 ડિસેમ્બરે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપીને જામનગરમાં ઉમિયા માતાજી મંદિર સિદ્ધસરના શતાબ્દી મહોત્સવમાં પહોંચશે। ઝઘડિયામાં કંઈક કાચું કપાયું છે। ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટમાં મને થોડો વાંધો છે। જે સંદીપ પટેલ જે ફૂલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે, પાર્ટીમાં એનું કોઈ જ યોગદાન નથી, આ ગામ પૂરતું છે, પણ આખા તાલુકાને સંભાળી શકે તેવો સક્ષમ વ્યક્તિ નથી। અને કેટલાક ધંધાકીય જે રેતી ઉદ્યોગ છે, ખાણ ખનીજ જેવા લોકો સાથે એ સંકળાયેલો છે। તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા। તો એની માનસિકતા જ ભાજપ સાથે નથી, વિચારધારા ભાજપની છે જ નથી। તો આવનારા દિવસો ઝઘડિયા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે, બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે। આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે। એટલે એની સામે મેં નારાજગી વ્યક્ત કરી છે। અને જો આમાં સ્પષ્ટ કહેવું પડે, બદલે ના બદલે પાર્ટીનો વિષય છે, પણ મેં યોગ્ય સમયે પાર્ટીનું ધ્યાન દોરી દીધું છે।